શ્રીમદ ભાગવત શાસ્ત્ર પ્રથમ સ્કંદ 13મો અધ્યાય. હવે કાલે મેં મારાથી રેકોર્ડિંગ નહોતું પધરાવાયું. મેં અત્યારે આપણા ચાલુ થયો સત્સંગ ત્યારે યાદ આવ્યું એટલે મેં હમણાં જ પ્રોસેસ કરી દીધું છે, વિડીયો અપલોડ કર્યો છે તો તમને મળી જશે. અમે આજે બપોરે જોયું પણ ના આવ્યું. હા, ના, મને હમણાં એકદમ મારા હાથમાં લેપટોપ આવ્યું ને ત્યારે મને રિયલાઇઝ થયું એટલે મેં હમણાં આ મંગલાચરણ લેતા લેતા મેં યુટ્યુબ પર મૂકી દીધો છે. આવી જશે હમણાં થોડીક વારમાં. હા, કશો આપનું વાંચન ચાલુ કરીએ એ પહેલાં ગઈકાલનું જે હું મનન ચિંતન કરતી હતી તો એના સંદર્ભમાં થોડુંક આપણે જોઈ લઈએ, કારણ કે કાલે બધાએ જે પ્રસંગ લીધા એના સંદર્ભમાં આપણે મનન કરીએ તો 3 હતું જે બીરવાબેને યાદ કર્યું. બીરવાબેન છે હમણાં? હા નિશાબેન. હા, તો તમે જે યાદ કર્યું કે કલીને જે શરણ આપ્યું એ કલીના શરણ આપવા પછી જ ત આ જે કંઈ બન્યું, જે કંઈ લીલા થઈ પરીક્ષિત રાજા સાથે એ પ્રમાણેનું થયું. બરાબર? તો આપણે કે ભગવદીય છે એટલે જાણે છે કલીનું સ્વરૂપ, પણ કોઈ શરણમાં આવે એને નકારી નથી શકતા એટલે એમને એમ કલીને શરણ આપ્યું. તો એના સંદર્ભમાં આપે વૈષ્ણવ પધરાયા હતા. બરાબર? એ એક. બીજું કે પ્રભુને જ્યારે ભક્ત કોઈ મનોરથ કરે છે પણ એ મનોરથ પૂર્તિ કરવાની એની ક્ષમતા નથી, તો એ મનોરથ પૂરણ ના થઈ શકે એની ક્ષમતા ન હોવાના કારણે જો અગર ભક્તને ચિંતા થાય, ભક્તને દુઃખ થાય તો એનું પ્રભુને પણ તત્કાલ પ્રભુ એના મનોરથને પૂર્ણ કરવા માટે તત્પર થાય છે. કેમ? તો કે ભક્ત વત્સલ પ્રભુ છે એ ભક્તની ચિંતાને સહન કરી શકતા નથી. આ બીજું હતું. અને ત્રીજું કે તીરથ, ભગવદીયથી તીરથ પાવન થાય છે. એટલે કે જ્યાં જે જન આવીને પોતાના પાપને તીરથમાં ઠાલવે એ એ ભેગું થયેલું તીરથનું પાપ ભગવદીય દ્વારા દૂર થાય છે, એટલે કે એનું શુદ્ધિકરણ થાય છે. આ 3 હતું. બરાબર? હવે એના સંદર્ભમાં આપણે વૈષ્ણવ પધરાવ્યા, નામ પધરાવ્યા, વૈભવીબેને છેલ્લે પેલું તીર્થ શ્રવણ મંગલમ એ કહ્યું. આ બધું કહ્યું. ખૂબ આનંદ થયો. એ વખતે જ્યારે તમે ઉત્સાહમાં હોય અને વૈષ્ણવો પધરાવતા હોય ત્યારે હું વચ્ચે બોલું એ તો પણ હું બોલતી હોઉં છું કે આ થશે કે આ નહીં થાય, પણ દર વખતે શક્ય નથી બનતું. પણ હવે જ્યારે ભાગવતજી સાથે વૈષ્ણવોને જોડીએ છીએ તો પહેલાં તો તાત્પર્ય ખબર રાખવી પડે કે આપણે કયા ભાગવતજીના કયા સંદર્ભમાં ચાલી રહ્યા છે અને શેની સાથે આપણે એની સંગતિ મેળવી રહ્યા છે. તીર્થ આવ્યું તો તીર્થ માટે કયા વૈષ્ણવો થશે, કે કયું નામ થશે, કે કયો સોડસ થશે, એનું પૂરેપૂરું મનન ચિંતન કર્યા બાદ આપણે વૈષ્ણવો જોડીએ. તો 3 પ્રસંગો જે લીધા હતા, જે ચંદ્રિકા માસીએ લીધું કે મને પાછો લઈ જાઓ, મારે તીરથ શું કરવું છે, કારણ કે સંબંધીઓને એમ લાગ્યું કે તીરથમાં દેહ છૂટશે. આ હું ડ્રેગ નથી કરતી, હા, પ્લીઝ ડોન્ટ ગેટ મી રોંગ, પણ મને એવું લાગે છે કે ભગવદીઓ પધરાવાના ઉત્સાહમાં આપણે જે એકચ્યુઅલમાં કનેક્શન રહેવું જોઈએ, સંગતિ રહેવી જોઈએ, એ નથી રહેતી. તમે જે કહી રહ્યા છો એ યથાર્થ છે, પણ શું આ પ્રસંગ સાથે આપણે જોડવા ચાહી રહીએ છીએ ત્યાં જોડાય છે? એ પહેલાં ખૂબ મનન ચિંતન કરવાનું, પછી બીજા દિવસે પધરાવાના, ત્રીજા દિવસે પધરાવાના. કોઈ ઉતાવળ નથી. તમે વચ્ચેથી પણ કહેશો 4 દિવસ પછી કે તમે પહેલાં જે કીધું હતું એ હવે મને સ્મરણમાં આવ્યું છે તો ચાલશે,
પણ એક જણ પણ ઊંધી ડિરેક્શનમાં જશે તો એની જોડે બીજું જશે, ત્રીજું જશે. અને ડિરેક્શન ઊંધી કયા સંબંધમાં કહું છું? જે આપણે અહીંયા સંગતિ જોડવા ચાહી રહ્યા છે એ સંબંધમાં. તો ખૂબ મનન ચિંતન કર્યું હોય ને પછી વૈષ્ણવોને પધરાવો. કારણ કે એના તમે કહો છો ને ત્યારે બીજા તમારી જોડે 20 જણ સાંભળી રહ્યા છે. તો એ પણ એ જ દિશામાં ચાલશે. તો 3 વૈષ્ણવ જે પધરાયા હતા, ચંદ્રિકા માસીએ કહ્યું કે એમને પાછા લઈ આવવાનું કીધું, કારણ કે એમને તીરથથી શું કામ? પ્રભુની આજ્ઞા થઈ નથી કે તીરથે જાઓ, તો પછી એ શું કામ જાય? વૈષ્ણવોના આજુબાજુવાળા સંબંધીઓના કહેવાથી, વૈષ્ણવો પણ નહીં, સંબંધીઓએ વિચાર્યું કે અમને લઈ જઈએ, આ તો કશે ગયા નથી. પણ એમને તો એ સંબંધીઓના વિચારવાથી એમને શું કામ? એમને તો પ્રભુની આજ્ઞા થઈ હોત તો જાત. જો પ્રભુ આજ્ઞા વગર ન જાય તો ભાગવતજીમાં આપણે જે વાંચન કર્યું એ સંબંધમાં કે પ્રભુને શ્રમ થાય, કારણ કે ભગવતી જશે એટલે તીર્થને તો પાવન કરવા જ પડશે. પણ પ્રભુ આજ્ઞાથી નથી થયું એટલે પ્રભુને એ કરવામાં શ્રમ થશે. તો એ સંબંધમાં ચંદ્રિકા માસીએ પધરાવ્યા હતા. ફોઈએ પધરાવ્યો તો રૂક્ષ્મણીએ ગંગા પાયા એમ ના કહો, ગંગાજીએ રૂક્ષ્મણીને પાયા એમ કહો, કારણ કે ભગવદીયથી તીરથ પાવન થાય છે. અને ત્રીજો પ્રસંગ હતો અવંતિકા. તો મુકુંદાસે અવંતિકાએ મુકુંદાસને પાયા. આ 3 પ્રસંગ યથાર્થ અહીંયા આગળ બેસે છે. તો રવા દો, ત્યાં 3 થઈ જાય. પછી બીજા પધરાવવા માટેની આપણી પાસે ક્ષમતા ના હોય તો આપણે ત્યાં, કારણ કે કદાચ બધા પ્રસંગો 84 અને 252 સરવાળો કરીએ તો ઘણા બધા છે કે જે આપણને સ્મરણમાં ન પણ આવે. નીતાબેને જે કહ્યું હતું કે ભગવદીય જે પેલા પ્રભુદાસ હતા એમને તીરથ તુચ્છ લાગતા, કારણ કે સઘળું જે કંઈ છે એ પ્રભુના ચરણારવિંદમાં સ્થિત છે. તો આ ભગવદીયની એક સંપૂર્ણ રીતે સમજ છે. એટલે અહીંયા આગળ આપણે જે વાંચન કરી રહ્યા છે ત્યાં આગળ એ પ્રસંગ આટલા પૂરતો બેસતો નથી. હા, ભગવદીય આવા જ હોય કે એમને તીર્થથી શું કામ, અને એટલા માટે આપણે આ 3 પ્રસંગો લીધા હતા. પણ એ એમને શું કામ કરીને એ ગયા જ નથી, એટલે અહીંયા આગળ એ પ્રસંગ છે નહીં. જે જાય છે તેનાથી પાવન થાય છે, અને જો નથી જતા આજ્ઞા વગર તે પણ પાછા આવ્યા છે, ગયેલા પાછા આવ્યા છે. એ પ્રસંગ પણ આપણે કરી લીધો. તો યથાર્થ જે પ્રસંગ બેસતા હતા એ આપણે લઈ લીધા છે. પ્રસંગો જ્યારે પધરાવો ને તો પહેલાં મનન ચિંતન તમે કરો. હવે આવીએ આગળ કે આપણે બીરવાબેને જે પ્રસંગો પધરાયા હતા. હવે હા, આપણે ચિંતાની અનુસંધાનમાં પ્રસંગ પધરાયો હતો કે ભગવદીયનો મનોરથને પૂર્ણ કરવા માટેની તત્પરતા પ્રભુની હોય છે. ભગવદીયને અગર મનોરથની પૂર્તિ ન થાય, એનું જે ક્લેશ થતો હોય જીવને કે મારું ક્ષમતા નથી, પણ છતાંય પ્રભુને અંગીકાર કરાવવું છે, એનો જે તાપ ક્લેશ થતો હોય, અને એ જ યુધિષ્ઠિરજીને થયું, અને એ પૂર્ણ કરવા માટે જ પ્રભુએ શ્રમ લીધો. તો આ પ્રભુની તત્પરતા, પ્રભુની ભક્ત વત્સલતા છે. એના સંદર્ભમાં જે પધરાયા હતા વૈષ્ણવો, એમાં એક તો નરહરદાસ ગોડિયાનું ફોઈએ કીધું હતું. હવે નરહરદાસ ગોડિયાનો જે મનોરથ છે ત્યાં કોઈ પણ રીતે એવું છે કે આવરણ એમને શું આવ્યું છે, એમના પિતાને એમને છોડી દીધા. કેમ? તો કે એમને તો એના પિતાએ કીધું કે તારો જગદીશ શું કરવાનો છે, તારો જગદીશ તારું પૂરું કરવાનો છે. અને એનાથી થયું કે આવા નિંદા કરવાવાળા, તે દ્વેષ કરવાવાળા પિતાના સાથે મારાથી કેમ રહેવાય, એમ કરીને એમને એમના પિતાનું ઘર છોડ્યું. અને પછી જગદીશમાં જે પ્રીતિ હતી એના અનુસંધાનમાં ત્યાં આગળ એમને જે મનોરથ થયો, અને મનોરથ થયો ત્યારે એ નીકળી ગયા પિતાના ઘરમાંથી. અને પિતાના ઘરમાંથી નીકળીને પછી જે સમુદ્ર કિનારે જ્યારે આ બેઠા ત્યારે સુદાફોએ પણ પેલું જોડ્યું હતું
કે જગદીશ સ્વયં ત્યાં આગળ પાતર લઈને પધારે છે, પ્રસાદ લઈને. તો આવું પ્રભુનું સ્વરૂપ કે ભક્તને તાપ છે, ચિંતા છે, ખૂબ ખૂબ મનોરથ કરવા છે, કારણ કે હવે તો પિતાનું દ્રવ્ય પણ ગયું, પિતાને છોડી દીધા એટલે હવે તો પોતાની પાસે કંઈ રહ્યું નહીં, પણ મનોરથ ઘણા છે. તો એ પૂર્ણ કરવા માટે પ્રભુ તત્પર થયા છે. તો ત્યાં આગળ આપણે એ પ્રસંગ બેસાડ્યો હતો. અને ખાસ એ પ્રસંગમાં આ પ્રસંગ ખાસ બેસે છે કે ત્યાં આગળ સ્વયં જગદીશ પાતર લઈને પધારે છે. પ્રભુ ભક્તના તાપ ક્લેશને, ચિંતાના આવરણને જોઈ શકતા નથી. હવે એ ભક્તનો મનોરથ પૂરો કરવા માટે સમુદ્રમાંથી હીરા, માણેક, મોતી બધું નીકળે છે. હા, એ બધું આપણે આગળ જોયું હતું જ, પણ ત્યાં પ્રભુ સ્વયં પધારે છે. પહેલા પાતળ લઈને પ્રસાદ લઈને હા પધારે. હા, એ કહું છું કે પ્રભુ તત્પર થઈને પધારી રહ્યા છે. અને પછી આખો પ્રસંગ જ આપણે લીધો હતો કે જે યથાર્થ છે. અને પછી ચિંતા જે આચાર્ય ચરણને થઈ છે, આચાર્ય સ્વરૂપે બિરાજમાન છે ભૂતલ પર, દૈવી જીવોને અંગીકાર કરાવવા, અને જે ચિંતા થઈ છે, અને સ્વયં પ્રભુ પધારીને આજ્ઞા કરે છે શ્રાવણ સુદ એકાદશીના દિવસ, એ પણ આપણે જોયો હતો. તો અહીંયા સુધીના પ્રસંગો થયા. હવે રહ્યા નામ આપણે જે જોયા, ભગવતી માસી આપે જે નામ લીધા એ પ્રભુના નામ છે. એ પ્રભુ આવા 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 છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભક્તોની, કે ભક્તો તીર્થને પાવન કરે છે. તો અહીંયા જે પ્રભુના જે નામ છે એ આપણે હજી આવતા જે સ્કંદ આવશે કે જેમાં એનું વર્ણન આવશે, એના માટે આપણે રવા દઈશું. અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ પ્રભુના ભક્તોની. અને એ જ વસ્તુ વૈભવીબેનને. વૈભવીબેન, તમે જે તીર્થ શ્રવણ મંગલમ કહ્યું, તો એ તીર્થને ભાગવતજીને એ સમાન કહ્યું કે ભાગવતજીના શ્રવણથી જ સર્વ કંઈ પ્રાપ્ત થઈ જશે. તીર્થ નહીં કરવા પડે જીવને. તીર્થ શ્રવણ મંગલ એટલે કે શ્રવણ દ્વારા જ જે પરમ મંગલ અને પરમ કલ્યાણ કરનારા પ્રભુ છે. જે ફલશ્રુતિના જે આ છેલ્લા શ્લોકો છે એમાં આચાર્ય ચરણ આ આજ્ઞા કરે છે કે શ્રવણ દ્વારા જ પરમ મંગલ કરનારા પ્રભુ. તો અહીંયા આગળ પ્રભુની વાત નહીં, અહીંયા આગળ આપણે કરી રહ્યા છીએ પ્રભુના નિજજનોની વાત, કે જેમના દ્વારા તીર્થ પણ પાવન થાય છે. ષોડશનો સંગ લીધો તો જ કે ગંગાદી તીર્થ વર્યેશુ, એ આપણે ત્યાં આગળ લીધો હતો. અને છેલ્લું જે બીરવાબેને કહ્યું, તો બીરવાબેને જે પ્રસંગ કહ્યો તો છોકરાને, બ્રાહ્મણના છોકરાની વાત કરીને, એ અને પ્રેમિલા ફોઈએ જે પ્રસંગ લીધો તો ત્રીજું આપણે એ સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ કે જે પરીક્ષિત રાજાએ કલીને શરણ આપ્યો અને કલી એના પર જ હામી થયો. એવી રીતના એમાં શિવ ભગવાનનું પણ અંદર વર્ણન હતું કે વ્રક નામના આસુરને એમને જ્યારે શરણ આપ્યું ત્યારે એમને એના પર જ પ્રયોગ કર્યો. એમને જે વરદાન આપ્યું એના પર જ શિવ ભગવાન પર જ એનો પ્રયોગ કર્યો છે એ વરદાનનો. એ સંદર્ભમાં આપણે ભગવદીયમાં બીરવાબેને પધરાવ્યા હતા. પછી ફોઈએ કહ્યું રાણા વ્યાસ, પણ અહીંયા આગળ રાણા વ્યાસને કોઈ શત્રાણી રાણા વ્યાસને ના તો કંઈ કરવાના છે, ના તો રાણા વ્યાસને કંઈ. એટલે હવે ફોઈ તમે કયા સંદર્ભમાં એ લઈ રહ્યા હતા એ જરાક કહી દો ને, કારણ કે શત્રાણીને જ્યારે શરણ આપ્યું રાણા વ્યાસે, ત્યારે તમે એ સંદર્ભ લઈ રહ્યા હતા કે એના કારણે પેલો જે દેશાધિપતિ છે એ એમને પકડવા આવશે, એ સંદર્ભમાં તમે લઈ રહ્યા હતા? ના ના, હમ સત્રાણી અરે રાજપૂતાણી ને સૂર્ય ચડતી હતી ને, ત્યાં સતી થતી હતી એના પતિ પાછળ. તો ભગવતી નો હૃદય છે ને એટલે ઓળખી ગયા કે આ તો ભગવતી છે ને આવું પ્રેત પાછળ આવો દેહ બાળે છે આમ. એટલે રાણા વ્યાસે હલાયું એટલે એનું સત ઉતરી ગયું. એટલે બાળીના નહીં આવી કહેવા માટે કે તમે મને કેમ આવી છે માથું હલાવ્યું, તમે શું કહેવા માંગો છો એમ. તાકે કઈ નહીં એમ. તાકે છે ના પણ તમે કહો તમે માથું હલાવ્યું એટલે મારું સત ઉતરી ગયું એટલે હું પ્રેત પાછળ બારી નહીં એમ. કે આવો સુંદર દેહ આપ્યો છે ને પ્રભુ માટે વાપરવાનો હોય કે એવી રીતે દેહ ત્યાગ કરવાનો હોય, પછી શરણે આવે છે. હા, પણ એ અહીંયા આગળ સંગતિ, અહીંયા તો જે પરીક્ષિત રાજાએ કલીને શરણ આપ્યું છે અને કલી જ પછી
એમના પર આ આવીને પછી એમને બેઠા. કાઉન્સલિંગ લેવા માટે પછી બોલાયા રાખ્યા ને એમને પોતે પછી ભગવત પ્રભુ સન્મુખ કર્યા ને રજપૂતાણી હા, પણ રજપૂતાણી કઈ ખરાબ નતા. હે રજપૂતાણી કઈ ખરાબ નહીં હતા, અસુર નહીં હતા. અહીંયા આપણે સંગતિ શેની ચાલી રહી છે કે જે આસુરી છે, ના જેનું પછી તે વાંચ્યું ને પછી પેલું તે વાંચ્યું ને આગળ એમાં એની પર મેં તો બોલી ના, આ તો આના પર ચાલતું હતું એટલા માટે કહું છું. તમે હમ જે બે પ્રસંગ કયા ને કે એક તો આ કયો અને બીજો કયો કે પ્રભુએ જ આજ્ઞા કરી કે તું એના ઘરે જઈને પ્રસાદ લેજે, એટલે પછી હા એ એ લે છે. હા, કીધું હતું. ભગવતી હૃદય છે ભગવતી ધારે મનોરથ કરે તો તેનો પ્રભુ પૂર્ણ કરે છે આમ હા, પણ અહીંયા આગળ આપણે જે લઈ રહ્યા હતા ને ફોઈ બીરવાબેન, હમ એ આ સંદર્ભમાં લઈ રહ્યા હતા કે ખબર છે. અને એના પછી મેં બીજો પ્રસંગ લીધો હતો, રાઈટ, વાણિયાવાળો, કે એને ખબર છે સ્ત્રીને કે આ વાણિયાની મારા પર તો નજર ખરાબ જ છે, એ મને કામ દ્રષ્ટિએ જુએ છે, પણ ભગવદીઓનું સમાધાન કરવાનું છે, વૈષ્ણવો પધાર્યા છે એનું. ધર્મનું પાલન કરવાનું હતું. ભગવદીઓનું સમાધાન કરવાનું છે, એટલે એની આ કામ વાસનાને પૂર્ણ કરવા માટે પણ એ તૈયાર થઈ જાય છે. તો ખબર છે, જાણે છે કે આવું છે, તો પણ ભગવદીયની સમાધાન માટે એ સ્વીકારી લે છે. એટલે જેવી રીતના કલીનું સ્વરૂપ જાણે છે પરીક્ષિત રાજા, પણ છતાં શરણ આપે છે. અને પણ તો એની બુદ્ધિ હજી બીજું, સુધરી ગઈ. પછી તો એની બુદ્ધિ સુધરી ગઈ ને તે પણ શરણમાં આવ્યો ને એ. હા, એ પછી આખી વાર્તા ખબર છે બધાને. આપણે એટલે અત્યારે જોઈન કરી રહ્યા છીએ આ જગ્યાએ આને સુદાફોઈ. યા બકા. પછી આપણે વાર્તા જાણીએ છીએ, રાઈટ, કે પછી તો અને એ લીલાનું સખી છે એટલે જ એવી રીતના એને હમ એ બધું પ્રસંગ બન્યો છે. અને બીજું જે હતું પ્રસંગ, જો આપણે યાદ કરીએ, ફોઈએ પણ વચ્ચે યાદ કર્યો હતો કે પેલો જે જેલમાં હતા અને વૈષ્ણવો આયા ગુરુભાઈઓ, કારણ કે દેશાધિપતિને રોજે આપવાના હોય છે અમુક રૂપિયા, ના આપે તો એ કોરડા મારે. પણ પેલું દક્ષિણના બાપ બેટા બાપ બેટાની વાત નથી કરતી હું. એ જેલમાં હતા ને તેની જ વાત ના, કરું ના, બે જુદી ના વાર્તા છે. પેલા પેલા 5,000 કોરડા વાળા 5,000 બે સોનામર. જુદી વાર્તા છે. હમ. પેલા 5,000 સોનામર ના આપો તો એ તો કોરડા મારતા હતા ને નારાયણ કોઈ. એ નારાયણદાસ એ ને જ વાત હતો. કયા નારાયણદાસ હતો ને કોઈ. હા હા, મને એમની નથી વાત યાદ કરીશ. વૈષ્ણવનું નામ, પણ હા એ, નિશાબેન, તમે એમની વાત કરો છો. હા, હા, ખબર છે કે કોરડા મારશે, પોતાનું અહિત થશે, પણ તે છતાં એ કેટલું યથાર્થ બેસે છે મને નથી ખબર, પણ તે છતાં ગુરુભાઈઓને શરણ આપે છે. એટલે ત્યાં આગળ ગુરુભાઈ તો સારા જ છે, એટલે એમને શરણ આપવા માટે એ પોતે કોરડા ખાઈ લે છે. તો હજી એટલું બધું યથાર્થ ત્યાં આગળ બેસતો નથી આ પ્રસંગ. પણ તો લેટ્સ હવે ચાલુ કરીએ આપણે. પણ મારે આટલું કહેવું હતું કે જ્યારે જ્યારે બધું પધરાવો ને તો આમાં કેવું છે કે આપણે આટલા બધા સાંભળીએ છીએ ને, તો બધાના મગજમાં ક્લેરિટી આવવાની જગ્યાએ કન્ફ્યુઝન ના આવી જાય ને, એનું પણ ઘણું ધ્યાન રાખવું પડે. કારણ કે ભાગવતજીના અંતર્ગત જ લેવાનું છે, તો એને પકડીને ચાલવાનું છે આપણે, કે ભાગવતજીમાં આ આવ્યું છે અને એના સંદર્ભમાં વૈષ્ણવો જે આપણે પધરાઈએ છીએ બહુ સારું છે કે બધાની યાદી આવે છે. પણ ખાલી આપણે અહીંયા ભાગવતજી સાથે જ્યારે જોડીએ ત્યારે એની યથાર્થ સંગતિ બેસાડીએ છીએ અત્યારે. એટલે અને એના દ્વારા ભાગવતજી વારંવાર આપણને સ્મરણમાં આવે છે. એટલે અત્યારે આપણે વૈષ્ણવોને પધરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ ઘણીવાર એમ થાય ને કે આપણે શું કંઈક કરવા જતા હોય અને કન્ફ્યુઝન તો ના જ ઊભું થવું જોઈએ, એટલા માટે. એક જ મિનિટ. હા, તો આપણે જે ચિંતાની વાત કરી કે પ્રભુ સહન નહીં કરી શકતા, એમાં શેઠની બેટીના આવે ને એ પ્રસંગ,
તમે કે આવવાનું હોય ને તો તમે કાલે લેજો અથવા તો અત્યારે બરાબર ગોઠવીને પછી લો પ્લીઝ. કારણ કે હવે મારે એક વસ્તુ ક્લિયર કરવી છે કે જ્યારે પણ તમે લો ને ત્યારે મને પૂછો ને કે આવે ને એના કરતાં આ પ્રસંગ આવશે કરીને સરખી રીતે જોડો ને તો વધારે સારું. મિલનબેન, હમણાં યાદ આવ્યો હોય ને તો જરાક મનન ચિંતન કરી લેજો. ઓકે. આઈ રિક્વેસ્ટ. યા, હું તમને અત્યારે સ્ટોપ નથી કરતી પણ મને કાલે જરાક એવું લાગ્યું કે ઇફ વી બ્રિંગ લોટ મેની વૈષ્ણવ્સ અને પછી આપણે ભાગવતજીના અંતર્ગત શું જોડવા ચાહી રહ્યા છે ને એ જ કદાચ ભૂલી જઈએ ને આગળ વધી જઈએ એવું થઈ જાય છે. બીડવાબેન ને મિલનબેન નો અવાજ બહુ સરખો છે, મને ખબર નથી પડતી. કઈ વાંધો નહીં, પ્રભુ ઈચ્છાથી સાંભળજો, જે દેખાય સંભળાય તેવું રાખજો. વૈભવીબેન. હા હા હા, કારણ કે કાયમ એ બંને બોલે ને તો મને ખબર જ નથી પડતી. એટલો બધો સિમિલર અવાજ છે ને કે ઓળખાતા એટલે નથી ખબર પડતી એમ. કે ક્યારેક એવું બોલાઈ જાય મિલનબેન ને બીરવાબેન ને મિલનબેન બોલાઈ જાય તો ભાઈ ક્ષમા કરજો. હા, ચાલો ના યાર, રે ના, બહુ નામમાં ફોર્માલિટી શું થઈ ગઈ રાખ્યું છે? વૈભવીબેન. આગળ વધીએ, સખી બહુ ફોર્માલિટી થઈ ગઈ. સખીઓમાં સમા માગશો તો ક્યારે પછી સખીઓ બનશો? એ તો ચાલો. કોઈ બધા જેને બોલાવશે સખીઓ જ આજે કહેવાય. તો બાબા બધા બહેનો ને વૈષ્ણવ ભેગા થયા છે તે હું ક્ષમા તો કોઈને ક્ષમા કરવાની માગ્યા કરું તો મારે તો હવારની મોત પડી જાય ને માગ્યા કરવી પડે. હું તો કેટલું કરું છું એવું તમારા લોકો જો. નિશાબેન, એક સજેશન હતું. હમ. આઈ ડોન્ટ નો પણ લગભગ એક આપણે કોઈ પણ બી એક પ્રસંગ સાથે આપણે 2 કે 3 વૈષ્ણવ લઈએ ને તો મને લાગે છે એને ડિટેલમાં સમજીએ ને તો વધારે આપણને ક્લેરિટી થાય પ્રોપર. બહુ જ બધું આવશે નહીં આવશે એવું કરવા જઈએ ને એના કરતા. એટલે જ હું કહું છું કે જ્યારે ના. પ્રસંગ પધરાવો ને ત્યારે તમે ખરેખર મનન ચિંતન કર્યું હોય ને તો જ લો. આ મારું પહેલેથી કહેવું છે. ફ્રોમ ધ ડે વન આઈ એમ સેઇંગ કે પ્રસંગ તમને ઈચ્છા બહુ જ થઈ જાય કે તમને વૈષ્ણવ યાદ આવી જાય તો એનું પૂરા દિન મનન ચિંતન કરવું પડશે. આટલું ઇઝી નથી. અને આઈ થિંક મિલનબેનમાં એવું છે ને કે આજે 2-3 વૈષ્ણવ લઈશું ને તો બધા વૈષ્ણવોને ચાન્સ નહીં મળે એવું લાગે મને. એટલે કદાચ નિશાબેન બધા જ જેટલા અહીંયા છે ને બધાનું બ્રેન એ કરે છે કે બધા જ કસોટી કરે એમ. ના, બ્રેન સ્ટોર્મ થાય એટલે કે છે આખો દિવસ કર્યા કરો બ્રેન સ્ટોર્મિંગ, પણ પ્રોપર મૂકો. એટલે 1 કે 2 એવું આમ સચોટ ઉદાહરણ હોય ને વૈભવીબેન તો તમારા મગજમાં ઉતરી જ જાય એમ. બરાબર છે. હા, અને પ્રોપર બધા મૂકી શકતા હોય તો બધા ભેગા થઈને મૂકો. આઈ ડોન્ટ માઇન્ડ. પણ મેઇન તમે યથાર્થ એના પર ચિંતન કર્યું છે એ નક્કી કરીને પછી પધરાવો. બસ એટલું જ ખાલી કહું છું. અને અહીંયા કંઈ આપણે એ નથી કે તમે કંઈ ખોટું કહેશો તો કાંઈ થઈ જશે, એવું નથી. હું આ વસ્તુ એટલા માટે કહી રહી છું કે આપણે રાઈટ ડિરેક્શનમાં જે તત્વ પર ચિંતન કરવા ચાહી રહ્યા છે એ સારી રીતે થાય. એટલે કંઈ તમે આમનો આમ વૈષ્ણવ પધરાવશો તો કાંઈ થઈ નથી જવાનું. એવું જ સમજવાનું કે આ વૈષ્ણવને આપણી ભગવત મંડળીમાં પધારવું હશે. વધારવું હશે ને આપણે ક્યાંક ખોટા હોય ને આપણું ક્લેરિફિકેશન ક્લેરિટી પણ પણ થઈ આવશે. જશે એટલે ને. જરાય એવી ચિંતા ના કરતા. પણ આ તો ખાલી એટલું કે બરાબર મનન ચિંતન કરો, બસ એટલું જ. શ્રી વલ્લભાધીશ કી જય. ભક્ત કોઈનું દુઃખ દેખી શકે નહીં. વિદુરજીએ યદુકુલ નાશની વાર્તા પાંડવોને ન કહી. કોઈનું દુઃખ જોઈ ન શકે ભગવદીય છે વિદુરજી, એટલે એ વાર્તા કહી નહીં. એવું ટાઇટલ છે. યુધિષ્ઠિરે. આની પર મેં કાલે કીધું હતું રાણા વ્યાસનું. હા, આને પર મેં રાણા વ્યાસનું કીધું હતું. હજી આ વાંચન નથી કર્યું. આ તો ટાઇટલ ખાલી મેં કીધું તું કે હવે. હા, ટાઇટલ તે કાલે બોલી ને, ટાઇટલ બોલી ને હા, કાલે ટાઇટલ વાંચ્યું હતું ને તે વખતે એટલે મેં બોલી હતી રાણા વ્યાસ. આના પર લીધું હતું અને પેલા વૈષ્ણવ પણ આના પર લીધા હતા. ના ના, આ રાણા વ્યાસનું આની પર લીધું હતું. હા, રાણા વ્યાસ રાણા વ્યાસ ભગવતી અને બીજા વૈષ્ણવ એ બંને આની પર લીધા હતા. બીજા કયા વૈષ્ણવ? બીજા કે પ્રભુએ કીધું કે તું એને ત્યાં ધરીને હા લેજે. હા હા હા, ભગવતીનું હૃદય કે એને
પોતે એમ કે વૈષ્ણવ છે, દૈવી જીવ છે ને મર્યાદામાં છે એટલે એને ખેંચવા માટે એનો હૃદય પરિવર્તન કર્યું પ્રભુએ. હા. આ તે ટાઇટલ વાંચ્યું હતું ને કાલે, એની પર મેં કીધું હતું. ઓકે. હા. ચાલ અને એ ચાલો. જ વખતે બિરવાબેને પેલા લીધા એટલે હું કન્ફ્યુઝ થઈ, એટલે જ મેં તમને પૂછ્યું. અમે કીધું હોત કે આ બોલી ને એની પર તને કહું છું એમ. હા, ઓકે, કઈ નહીં. આ તો હું ખાલી બોલવા માટે જ બોલતી હોઉં એટલે મને ધ્યાનમાં નહીં હતું એવું. કે આપણે નેક્સ્ટ આ આવશે એવું કરીને હું બોલી હતી. હા. યુધિષ્ઠિરે યાદવોના કુશળ સમાચાર પણ પૂછ્યા. વિદુરજીએ યદુકુલના નાશ વિના સઘળું વર્ણન કર્યું. એ સિવાયનું બધું વર્ણન કર્યું. સભામાં જો કે સ્પષ્ટ કહેવું જોઈએ, પૂછેલાનો ઉત્તર દેવો જોઈએ, સાચું પ્રિય બોલવું, પણ સત્ય હોય છતાંય અપ્રિય હોય તેવું બોલવું નહીં, પણ પ્રિય બોલવું છતાં અસત્ય ન બોલવું, એ નીતિ છે. કેટલું બધું કીધું. આપણે તો હરીફરી મરોડીને જેમ આપણે કરવું એમ કરી લઈએ, પણ શાસ્ત્રમાં કેટલી સુંદર આજ્ઞા કરી કે નીતિ કોણે કહેવાય? તો કે સત્ય પ્રિય બોલવું, સાચું પ્રિય બોલવું, પણ સત્ય હોય છતાંય અપ્રિય ન બોલવું. હવે રહી વાત કઈ કે પ્રિય લાગાડવા જતાં અસત્ય પણ બોલાઈ જાય તો એ ન કરવું, એ નીતિ. તો સાચું પ્રિય બોલવું, પણ સત્ય હોય છતાં અપ્રિય હોય એવું ન બોલવું. આમાં જ કેટલી મોટી બેમાં એ થઈ જાય. હવે પાછું શું કહ્યું? પણ પ્રિય બોલવું છતાંય અસત્ય ન બોલવું. એના કરતામાં તો આ તો થોડું મૌન રહેવું વધારે આગળ પડે બાપા. જો આવી નીતિ છે. નીતિને ફોલો કરવો હોય તો ઘણું કામ કરવું પડે એના પર. કારણ કે કોઈને સત્ય હોય પણ પાછું પ્રિય ના લાગે તોય તકલીફ. પ્રિય હોય પણ અસત્ય હોય, પ્રિય ના લાગે તો સામેવાળાને તકલીફ, પ્રિય હોય પણ અસત્ય હોય તો આપણને તકલીફ. એટલે હવે જવું તો ક્યાં જાય બિચારા માણસો. વિદુરજીએ વિચાર કર્યો. ભગવાનના પધારી એટલે આચાર્ય ચરણ કે સોરી લઈ લો પછી લઈ. વિદુરજીએ વિચાર કર્યો. ભગવાનના પધારી ગયાના અને યદુકુલ નાશના સમાચાર આપીશ તો અસહ્ય દુઃખ થશે. સત્ય છે પણ અપ્રિય છે. વિદુરજી ભક્ત છે. ભક્ત કોઈનું દુઃખ દેખી શકે નહીં. તે તો દયાળુ હોય, તેથી સૌને દુઃખ થાય એવું બોલ્યા નહીં, પણ જૂઠું કે માત્ર પ્રિય નથી બોલ્યા. અપ્રિય સત્ય બોલવાનું આવે તો મૌન રહેવું, પણ માત્ર પ્રિય કે અસત્ય ન બોલવું. સંપત્તિ કે સ્વજન ગયાનું દુઃખ સંસારીને થાય, ભગવાન ગયાનું દુઃખ ભક્તોને થાય. દુઃખ ન લાગે માટે વિદુરે વાત ન કરી, પણ પ્રભુએ જે કાર્ય માટે પોતાને મોકલ્યા હતા તેની પ્રતીક્ષા કરતા હતા. ભગવદ ઈચ્છાએ યુધિષ્ઠિરને રાજ્યાસને જોયા. 26 વર્ષ રાજ્ય કર્યું, છતાં તેમને લાગતું જાણે આજે જ રાજ્ય મળ્યું છે. ભગવત કાર્યમાં આ અસાવધતા વિદુરજીએ જોઈ. સત્તા સંપત્તિનો મોહ અને ભોગ પ્રભુનું ભજન પણ ભૂલાવે છે. યોગ્ય સંતાનોને સઘળું સોંપી દઈને નિવૃત્તિ થવાની વૃત્તિ પણ ન થાય. કલિયુગના પ્રભાવથી થતો આ બુદ્ધિનાશ છે. વૈષ્ણવ પધરાવજો. તેથી કલહ જાય, સાવધને તે સમજાય, ચેતે છે.
વિદુરજી ચેત્યા. ખૂબ સુંદર રીતે કહ્યું. કેટલા 26 વર્ષ રાજ્ય કર્યું. ભગવદ ઈચ્છાએ યુધિષ્ઠિરને રાજ્ય આસને જોયા, કારણ કે આપ પ્રતીક્ષા કરતા હતા. એટલે વિદુરજીએ જે પ્રભુએ જ જે કાર્ય માટે પોતાને મોકલ્યા હતા તેની પ્રતીક્ષા કરતા હતા. અને ભગવદ ઈચ્છાએ જ્યારે આપે યુધિષ્ઠિરજીને રાજ્યાસન પર જોયા તો 26 વર્ષથી કરેલું રાજ્ય જાણે એમ લાગે કે આજે જ રાજ્ય મળ્યું છે એવી રીતે કરતા. હવે ભગવત કાર્યમાં આ અસાવધતા વિદુરજીએ જોઈ, કારણ કે રાજ્યાસન પર જાણે આજે જ બેઠા હોય એવી રીતે રાજ્ય કરતા જોયા. તો અહીંયા આગળ કહ્યું કે ભગવત કાર્યમાં આ અસાવધતા વિદુરજીએ જોઈ. સત્તા, સંપત્તિનો મોહ અને ભોગ પ્રભુનું ભજન પણ ભૂલાવે છે. જો કે આગળ જોઈ ગયા યુધિષ્ઠિરનું ચરિત્ર કે આપને એવો કોઈ સત્તા સંપત્તિનો મોહ એટલા માટે નથી થયો કારણ કે ભગવદ ઈચ્છાથી પ્રભુએ સ્વયં આપ્યું છે આપણને યુધિષ્ઠિરને આ રાજ્ય કરવા માટે. પણ પછી 26 વર્ષ પછી પણ આજે જ પ્રાપ્ત થયું હોય એવી રીતનું જોયું. એટલે કહ્યું કે યોગ્ય સંતાનોને સઘળું સોંપી દઈને નિવૃત્ત થવાની વૃત્તિ પણ ના થાય. જ્યારે સત્તા સંપત્તિનો મોહ થાય ત્યારે એ મોહ અને ભોગ પ્રભુનું ભજન ભૂલાવે અને યોગ્ય જ્યારે સમયે સંતાનોને સઘળું સોંપી દઈને નિવૃત્ત થવું એ પણ વૃત્તિ ન થાય કે આ બધી ચાવીઓ હોય એ પોતાની પાસે જ રહે એમ ટૂંકમાં. કલિયુગના પ્રભાવથી થતો આ બુદ્ધિનો નાશ છે. તેથી જ કલહ થાય. સાવધને તે સમજાય છે અને ચેતે છે. વિદુરજી ચેત્યા. ભગવદ ઈચ્છા વશ વિદુરજીનો ધૃતરાષ્ટ્રને ઉપદેશ. હવે વિદુરજીનો ઉપદેશ ભગવદીય છે એટલે એમની દરેક કૃતિમાં બતાવ્યું કે ભગવદ ઈચ્છાથી પાછા પધાર્યા અને યુધિષ્ઠિરને રાજ્યાસન પર બેઠેલા જોયા. ભગવદ ઈચ્છા વશ થઈને જ વિદુરજીએ ધૃતરાષ્ટ્રજીને ઉપદેશ આપ્યો છે. કારણ કે એ નહીં થાય, ધૃતરાષ્ટ્રની મુક્તિ કરવાની છે વિદુરજી દ્વારા ભગવદ ઉપદેશ મળશે પછી. કારણ કે એમની મુક્તિ નહીં થાય તો પરીક્ષિતની મુક્તિ નહીં થાય. પેઢીમાં જો આગળની પેઢીમાં પિતૃઓનો જે મુક્તિ ન થાય ત્યાં સુધી એમની ન થાય. એટલે એના સંદર્ભમાં આ ભગવદ ઈચ્છાથી થયેલી લીલા છે કે જેમાં વિદુરજીનો ધૃતરાષ્ટ્રને ઉપદેશ. એક દિવસ એકાંતનો સમય મળ્યો. એ ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. તેને અત્યાચાર સુધીના હવે એક વસ્તુ કહી દઉં કે પેલું તો ટાઇટલ હતું કે ભગવદીય છે તો એ કોઈનું દુઃખ જોઈ નથી શકતા. એ કયા સંદર્ભમાં કીધું? હવે બધા જ ભગવદીઓ 84-252 લઈએ તો એ કોઈનું દુઃખ જોઈ નથી શકતા. એવા કેટલા પ્રસંગો છે. પણ ખાલી અહીંયા આગળ ભાગવતજીની સાથે સંકલિત કરીએ છીએ ત્યારે મુખ્ય અહીંયા આગળ એ કહ્યું કે દુઃખ જોઈ નથી શકતા એ કયા સંદર્ભમાં? તો જે સિચ્યુએશન છે કે અત્યારે યદુકુલનો નાશ થશે અને પ્રભુ ભૂતલ પરથી બિરાજમાન થઈ જશે, જે વિદુરજી જાણે છે. પણ જો આ ખબર ભગવદીયને એટલે કે વિદુરજી ભગવદીય જે યુધિષ્ઠિરને આપશે, કારણ કે યુધિષ્ઠિર પોતે પણ ભગવદીય છે, તો અત્યંત દુઃખને પામશે. કારણ કે પ્રભુના પધારી જવાનું દુઃખ કોણાથી સહન થાય? તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપ ત્યાં આગળ આ છુપાવ્યો છો. તો આવું ભગવદીયનું હૃદય છે.
કે જે પોતાની કોઈ કૃતિ, કારણ કે એમનું કહેવું એ એમની કૃતિ બની જશે, રાઈટ? એક રીઝનિંગ એ બની જશે કે એમને કહ્યું એટલે આ રીતની એમને દુઃખ થયું, તો ત્યાં આગળ આપ એટલા માટે ચૂપ કરી રહ્યા છે. કેમ? તો કે ભગવદીયનું હૃદય છે અત્યંત કોમળ છે કે કોઈને પણ દુઃખી જોઈ શકતા નથી. તો આ સંદર્ભમાં થોડુંક આપણે ભાગવતજી અંતર્ગત મનન ચિંતન કરવું હશે વૈષ્ણવો દ્વારા, તો આપણે એકચ્યુઅલી ભાગવતજીમાં શું કહ્યું એને સમજવા માટે જ આપણે આ વૈષ્ણવો પધરાઈએ છીએ. કારણ કે બહુ બ્રોડ છે. આપણે જે 252-84નો સંદર્ભ લેવા જઈએ ને તો ઘણો વિશાળ છે. અને એમાંથી આપણે જે ભાવ પ્રકાશના અંતર્ગત કયા વૈષ્ણવમાં એક નાનકડું એવું શું પ્રસંગ છે એને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે આટલા બધા સાથે મળીને, અને એ પણ બધા જ ઘણા બધા વૈષ્ણવોને વાર્તાઓનો ખૂબ સારો કહેવાય કે અવગાહન કરેલું છે, તો અમને પણ એટલો લાભ મળે છે. પણ સાવચેતી આ રાખજો જ્યારે પણ પધરાવો ત્યારે, કે આપણે કયા વિષય પર પધરાવી રહ્યા છે. બીજું એ પણ કહ્યું કે જ્યારે સમયસર ના છૂટે ત્યારે પણ પ્રભુનું ભજન બોલાવવા વાળું છે. આ બધો જે ભોગ સંતતિ સંપત્તિ, જો સંતતિને યોગ્ય સમયે ના આપે અને એ કરે તો એમાં અસાવધતા આવી જાય છે. પ્રભુ કાર્યમાં સાવધાની જે રહેવી જોઈએ એ આ જ છે કે યોગ્ય સમય યોગ્ય નિર્ણય કરીને જો સંતાનોને સોંપી દઈને નિવૃત્ત થવાની વૃત્તિ ન રાખે તો એક તો શાસ્ત્રમાં જે નીતિ છે એ સમજાવી, અને બીજું કે સત્ય અને અસત્યના ભેદ દ્વારા નીતિ સમજાઈ, અને બીજું આ વિવેક સમજાયો કે જે નિવૃત્તિ થવાની વૃત્તિ ન થાય. અને કલિગના પ્રભાવથી આ થવાનું જ છે, કારણ કે કલીના પ્રભાવથી આ બુદ્ધિ નાશ થયો છે. જે બધું પકડી રાખવાની વૃત્તિ બતાવીએ તો સાવધ છે એને આ સમજાય છે અને ચેતી જાય છે. તેથી વિદુરજી અહીંયા ચેતી ગયા છે. એટલે તો ધર્મમાં 4 આશ્રમ કીધા. એક દિવસ એકાંતનો સમય મળ્યો. હવે આઈ થિંક અહીંયા આગળ સમય થઈ ગયો છે. ધૃતરાષ્ટ્રનો જે ઉપદેશ છે, હું અત્યારે એના પર હું વાંચન જ લઈ લઈશ. છણાવટ આપણે કાલે કરી શકીશું. એક દિવસ એકાંતનો સમય મળ્યો. એ ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. તેને અત્યાર સુધીના ઉપદેશોની અસર નહોતી થઈ, પણ આજે ભગવદ ઈચ્છા હતી, તેથી અસર થવાની હતી. વિદુરે સમજાવ્યું, આ આવેલા ભયને જુઓ. સર્વનો નાશ કરનારો એ કાલ છે. કૃષ્ણ રૂપે તમારા પુત્રોનો સંહાર કર્યો. પ્રભુને જ અહીંયા આગળ કહ્યું. કાલ જે કાલનું સ્વરૂપ છે, કારણ કે ઓકે, આપણે છણાવટ કાલે લઈએ છીએ. આઈ એમ સો સોરી. સર્વનો નાશ કરનારો તે કાલ છે. કૃષ્ણ રૂપે તમારા પુત્રોનો સંહાર કર્યો. કાલ રૂપે તમને મારશે. કૃષ્ણ રૂપે શરણાગત પાંડવ આદિનો નાશ નથી કર્યો, તેમને બાકી રાખ્યા છે. પણ આજે એ જ ભગવાન કાલ રૂપે આવ્યા છે. કોઈને છોડશે નહીં. તેની સામે કોઈ ઉપાય નથી. પ્રભુનું જ આ જે 5 વિભાજન થયું કે કર્તા, કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ, આ 5 પ્રકારે વિભાજન થયું. થોડુંક તમને પણ મનન ચિંતન થાય એટલા કરવા માટે હું પાછું વાંચન જ કરી જાઉં, તો તમે લોકો મનન ચિંતન કયા દિશામાં કરવાનું, એટલા માટે ખાસ આપણે અહીંયા આગળ કેમ એવું કહ્યું કે
જે વિદુરજીએ સમજાવ્યું છે કે આ આવેલા ભયને તમે જુઓ, ધૃતરાષ્ટ્રજીને કહે છે કે સર્વનો નાશ કરનારો એ કાલ છે. હવે એ પ્રભુનું જે સ્વરૂપ કઈ રીતે બતાવ્યું કે કૃષ્ણ રૂપે આ તમારા પુત્રોનો સંહાર કર્યો, કાલ રૂપે તમને પણ મારશે. કૃષ્ણ રૂપે શરણાગત પાંડવોને નથી કશું કર્યું, સ્પર્શ પણ તેમને બાકી રાખ્યા. પણ આજે એ જ ભગવાન કાલ રૂપે આવ્યા છે. કારણ કે જે 5 જે વિભાજન થયું, કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ, તો એ જ કાલરૂપ જ છે. હવે આવ્યા છે, એ કોઈને છોડશે નહીં. આજે એ જ ભગવાન કાલ રૂપે આવ્યા છે, એ કોઈને છોડશે નહીં. તેની સામે કોઈ ઉપાય નથી. તમારા સૌ સ્વજન મર્યા. કારણ કે જ્યારે આપણે કહીએ ને કે અષ્ટપદીને જ્યારે યાદ કરીએ, આજે રાજાએ પણ લીધા હતા કે તો એ કાલ કોઈને છોડે નહીં, પણ પ્રભુ જેના વશમાં છે. એક તો કાલ પ્રભુના વશમાં અને પછી પ્રભુ પાછા ભક્તના વશમાં. ખ્યાલ આવ્યો કેવું સર્કલ છે? તો એના કારણે અષ્ટપદી એમને 8 વખત પાછા મોકલી શક્યા. પણ પછી ગુસાઈજી પ્રભુચરણ, જે સ્વયંપૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ, જે સ્વયં પુરુષોત્તમ છે, આપે આજ્ઞા કરી. કારણ કે હવે શું છે, પાંડવોને પણ શરણાગત છે તો સ્પર્શ નથી કર્યો, પણ એક સમય તો એવો આવે ને કે કાલે એનો ચક્ર ફેરવવો પડે. એટલે ગુસાઈજી પ્રભુ, એટલે સ્વયં પ્રભુએ આજ્ઞા કરી કે હવે આપ એમને પાછા ના કરો. એટલે અહીંયા આગળ કેવું થયું, હવે પાંડવોનો પણ એક સમય તો આવે ને, એટલે કહ્યું પણ આજે એ જ ભગવાન કાલ રૂપે આવ્યા છે, હવે નહીં છોડશે. હવે બધાને એ કાલને માન આપવું પડશે, હવે નહીં છોડશે. તેની સામે કોઈ ઉપાય નથી. તમારા સૌ સ્વજન મર્યા, પારકાને ઘેર આશ્રય લેવો પડ્યો, ઘડપણ આવ્યું છતાં જીવવાની આશા કેટલી મોટી છે. ભીમસેન આવીને તમારા નામનો પિંડ મૂકી જાય છે, તમે કૂતરાની જેમ એને ખાવ છો. કૂતરાને લોકો ગળામાં પટ્ટા પહેરાવે, ગળામાંના અલંકાર રૂપ હારનો મોહ જીવનની હાર જ છે. કાલનો તે લોકો ગળામાં પટ્ટા પહેરાવે, ગળામાંના અલંકાર કૂતરાને લોકો ગળામાં પટ્ટા પહેરાવે, ગળામાંના અલંકાર રૂપ હારનો મોહ જીવનની હાર જ છે. હારનો મોહ જીવનની હાર છે. 2 વાર હાર આવે એટલે જરા કેરફુલી સાંભળજો કે ગળામાં પહેરેલો પટ્ટો છે એ અલંકાર રૂપ થઈ જાય, હાર જેવો થઈ જાય, પણ એનો મોહ કરવો એ જ જીવનની સૌથી મોટી હાર છે. કાલનો તે પ્રહાર છે, સત્વનો તેમાં સંહાર છે, વિષયોનો તે વિહાર છે, માટે તેનો પરિહાર કરો. જે પાંડવોના તમે પ્રાણ લેવાનો પ્રયાસ કર્યા, એ તમને પ્રાણ આપે છે. એવા જીવનનું પ્રયોજન શું? કારણ કે હવે જે આપ જીવન જોઈ રહ્યા છો એનું કોઈ પ્રયોજન નથી. પારકાના ઘેર આપ આશ્રય લેવો પડ્યો એવું કઈ રીતના કહ્યું? કારણ કે જે પોતાના હોતે તો એમના જીવનમાં આવી રીતે શું કામ ઘાતક બની જાત ધૃતરાષ્ટ્ર? પણ ધૃતરાષ્ટ્રે તો એમના પ્રાણ લેવાનો જ પ્રયત્ન કર્યો હતો, અને હવે એમની પાસે જ આશ્રિત થઈને ગયા છે. એટલે કહ્યું કે એ તમને પ્રાણ આપે છે, તો આવા જીવનનું પ્રયોજન શું? કોઈ કાર્ય કરી શકે નહીં એવા દેહને સઘળા બંધનમાંથી મુક્ત થઈ વિરક્ત થઈ છોડી દે, એનું નામ ધીર પુરુષ. હૃદયમાં પ્રભુને પધરાવીને વૈરાગ્યપૂર્વક ઘરમાંથી ચાલ્યો જાય એ શ્રેષ્ઠ છે. અહીંયા જે ભક્તિ માર્ગીય સંન્યાસ છે
આચાર્ય ચરણે જે પુષ્ટિજીવોને આપ્યો છે એ જ છે કે વૈરાગ્ય પરાયણ જીવન. પછી એ ઘરમાં રહીને હોય તો પણ અગર સંપૂર્ણ વૈરાગ્ય પરાયણ છે તો એ સંન્યાસ જ છે, એ ભક્તિ માર્ગીય સંન્યાસ છે. તમે ઉત્તર દિશામાં ચાલ્યા જાઓ, કોઈ જાણે નહીં એમ જજો. હવે માણસના ગુણને હરી લેનારો બુદ્ધિનાશક કાલ આવ્યો છે. કલીનો પ્રવેશ થયો છે એટલે કે માણસના ગુણને હરી લેનારો આ બુદ્ધિનાશક કાલ હવે આવ્યો છે. વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર તરત જ ઘરમાંથી નીકળી ગયા. પતિને જતા જાણ્યા. પતિને નેત્ર ન હતા, તેથી છતે નેત્રે પણ જેને નેત્ર સુખ નહોતું માણ્યું પણ આંખે પાટા બાંધીને જીવ્યા હતા, તે પતિવ્રતા સતી સાધ્વી ગાંધારી પણ ઘર છોડીને ચાલ્યા ગયા. સૌ હિમાલયમાં આવ્યા. તો આ છે વિદુરજીનો ધૃતરાષ્ટ્રને ઉપદેશ કે તમારા જીવનનું શું પ્રયોજન છે. તો આખું એમના જીવનની યાત્રા સમજાવી કે તમે આ રીતે જીવ્યા છો, આવા જીવનને શું તમે કેવી રીતે આવી રીતે તમે જીવનમાં આગળ વધી શકો, કોઈના આશ્રિત થઈને. જેના પ્રાણ તમે હર્યા એ તમને અત્યારે તમને પ્રાણ આપી રહ્યા છે. તો આ રીતે ઉપદેશ કરીને મુખ્યત્વે એમને વૈરાગ્ય તરફ પ્રેરવાનો વિદુરજીનો આશય છે. એટલે હૃદયમાં પ્રભુને પધરાવીને વૈરાગ્યપૂર્વક ઘરમાંથી ચાલ્યા જવું એ જ શ્રેષ્ઠ છે. અને કોઈ કાર્ય કરી શકે નહીં એવા દેહને સઘળા બંધનમાંથી મુક્ત થઈ વિરક્ત થઈ છોડી દે એ પુરુષને ધીર પુરુષ કહ્યા. તો આ રીતનો ઉપદેશ આપ્યો. અને જે કૂતરાના ગળામાં પટ્ટો છે એ રીતના જે સમજાયું એ ઉદાહરણ દ્વારા કે આવો જે અલૌકિક હાર પહેર્યો હોય મોહરૂપી, તો એ જે મોહ થવો જીવન પ્રત્યે એ જ જીવનની હાર છે. અને કાલનો આ પ્રહાર છે. કાલ બુદ્ધિનાશક છે. હવે જે કાલ આવ્યો છે એ સૌની બુદ્ધિનું હરણ કરવા વાળો છે. એટલે કહ્યું કે કાલનો આ પ્રહાર છે, સત્વનો એમાં સંહાર છે અને વિષયોનો વિહાર છે. જ્યારે વિષયાસક્ત જીવન બને ત્યારે આ સ્થિતિ ઉત્પન્ન થાય કે કાલના પ્રહારના પરિણામે સત્વનો સંહાર થાય અને વિષયો એમાં વિહાર કરી શકે, માટે તેનો પરિહાર છે. એમ કરીને પૂરેપૂરું જે ધૃતરાષ્ટ્રના જીવનની જે સ્થિતિ હતી એ સમજાવતા ઉપદેશ આપ્યો. તો અહીંયા આપણે રાખીએ છીએ. કાલે આપણે આગળ વધીશું. આજે તો ફ્રાઈડે થયો. પ્રાણ લેવા મથનારને પણ સ્વધર્મથી પ્રણામ કરે તે સાચો ધાર્મિક. એ હવે આપણું નેક્સ્ટ વાંચન છે. પણ આજે આપણે જે જોયું એ મુખ્યત્વે વિદુરજીનું સ્વરૂપ જોયું, ભગવદીયનું નીતિ કોણે કહી, સત્ય અસત્યની પરખ બતાવી, જીવનને જે કહેવાય કે યોગ્ય સંતાનોને સગળું સોંપી દઈને નિવૃત્ત થવાની વૃત્તિ એ જ ભગવત કાર્યમાં ભગવત ભજનને ટકાવી રાખવા વાળી છે, એ સંદર્ભમાં સમજાવ્યું. અને આ આખો ઉપદેશ પાછું થોડુંક રિપીટ કર્યું છે. મનન ચિંતન કરજો. વીકેન્ડ આવી જાય એટલે થોડું વધારે, અને હું એ તો પધરાવી દઈશ રેકોર્ડિંગ, તો આશરો લઈ લેજો. હજી પ્રથમ સ્કંદ ઘણો લાંબો બાકી છે. મને લાગે 19 અધ્યાય છે. આશરો કોણ લે છે? મેં ચાલુ કરવાના લીધે લીધું હતું. હાલો વલ્લભાધીશ કી
ત્રણયન ચરણ કેરો ભરોસો ત્રણયન ચરણ કેરો શ્રીવલ્લભન ચંદ્ર જટાવીન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नैया कली में जासु ओय निवेरो सूर कहाँ कहे दिविद आंधर दीना मोल चेरो भरोसो दड़ाई न चरण न केरो દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વસ્તને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય સર્વેને. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.